સરકારી હોસ્પિટલોમાં દવાઓના ઠેકાણા નથી. હા તો શું થઈ ગયું? આખી દુનિયાની નંબર 1 પોપ્યુલેશન આપણા ભારતમાં છે, છતાં પણ સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. ગુનાઓનો દર વધી રહ્યો છે અને કોઈને ન્યાય અહીંયા નથી મળી રહ્યો. મોંઘવારી વધી રહી છે, બેરોજગારી તો જાણે આસમાને પહોંચી ગઈ છે. તો આનું પહેલું જવાબદાર કોણ? આનું પહેલું જવાબદાર હોય તો આ યુવાઓ છે, આ જનતા છે. કારણ કે આ સરકાર વર્ષોથી આવે છે, વર્ષોથી જાય છે. આ નેતાઓ વર્ષોથી આવે છે, વર્ષોથી જાય છે. પરંતુ વર્ષોથી આ યુવાઓએ, આ જનતાએ ના છોડી હોય તો આ નેતાઓની, આ પાર્ટીઓની ગુલામી. અરે આ જનતાને, આ યુવાઓને ખબર જ નથી કે આ નેતાઓને, આ પાર્ટીઓને આપણે આપણો કિંમતી વોટ આપીને ચૂંટવાના હોય છે આપણા કલ્યાણ માટે, આપણું કંઈક સારું થાય એના માટે, આપણા બાળકોનું ભવિષ્ય ઉજળું બને એના માટે. પરંતુ આપણે કરી શું રહ્યા છે? આ નેતાઓની, આ પાર્ટીઓની ગુલામી. તો હવે યુવાઓએ, આજની પેઢીએ શું કરવું જોઈએ? હા, હવે આપણા યુવાઓએ, આજની પેઢીએ આ નેતાઓની, આ પાર્ટીઓની ગુલામી છોડવી પડશે. આ નેતાઓને, આ પાર્ટીઓને પ્રશ્ન કરવા પડશે. ઇટ્સ ટાઈમ ટુ વેક અપ ફ્રોમ સ્લીપ.